પ્રભુ મહુવામાં અમારા કુળદેવી માં ભવાની અને ભવાની માતાનું મંદિર આપ ત્યાં આવી અને મારું હરણ કરી દેજો। આ માત્ર રૂક્ષ્મણીએ જ પરમાત્માને વિનંતી કરી એવું નથી, પણ હરેક જીવાત્મા પરમાત્માને પ્રાર્થના કરી શકે। દરરોજ ઠાકોરજીની સેવા કરતા કરતા પ્રભુના ચરણોમાં એટલું જ માગું કે હરિ મારો હાથ પકડી અને આપ મારો હરણ કરી જજો। છેલ્લી ઘડીએ મારે પીડાવું ન પડે એ દયા કરજો। પૂજ્ય ડોંગરેજ બાપુ કહેતા ને કે કાલે મૃત્યુ આવે તો આજે આવે, અને આજે આવે તો હમણાં આવે। જેના ચોપડા ચોખ્ખા હોય એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી। પૂજ્ય ડોંગરેજ બાપુના શબ્દો છે કે કાલે આવતું હોય મૃત્યુ તો આજે આવે, અને આજે આવતું હોય તો અબ ઘડી આવે। મૃત્યુ એટલે મંગલમય દિવસ, મૃત્યુ એટલે ભગવાનને હિસાબ આપવાનો દિવસ। તો પ્રભુ આપ મારું હરણ કરી જજો। અને માધુપુરના માંડવે પ્રભુના લગ્ન થયા, સોનાની નગરીમાં પ્રવેશ કર્યો, અને પ્રભુએ રૂક્ષ્મણી માટે એક મહેલ બનાવ્યો। ભગવાનનું રહેવાનું સ્થાન હતું બેટ દ્વારકામાં। આપ ગયા હશો ને તો રાણીઓના મહેલ છે, અષ્ટરાણીઓના હજી પણ ત્યાં મહેલ છે। અને ભગવાનની હેડ ઓફિસ હતી આ દ્વારકા નગરી। અહીંયાથી આખા જગતનું રાજ ભગવાન ચલાવતા। એમાં સત્રાજીત નામનો યાદવ, અને સત્રાજીત નામના યાદવની પાસે એક સંયંતક મણિ, અને આ મણિ દરરોજ હજારો મણ સોનું એમાંથી ઉત્પન્ન કરે। તો કોઈએ કીધું કે સત્રાજીત આ જે મણિ છે એ તું શ્રી કૃષ્ણને આપી દે। શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા છે એટલે એને આપી દે। તો સત્રાજીત કહે કે આ મણિ મારી છે એટલે હું મારી પાસે રાખીશ। તો કૃષ્ણને આ મણિ નહીં આપે। તો એ જ મણિની ચોરી થઈ, અને એનો આરોપ આવ્યો શ્રી કૃષ્ણ પ્રભુ ઉપર કે આ મણિની ચોરી કૃષ્ણે કરી હશે। સમાજ છે ને કોઈનો થયો નથી, અને સમાજ કોઈનો થવાનો નથી। સમાજે રામની ઉપર ટીકા કરી છે, અને સમાજે કૃષ્ણ ઉપર ટીકા કરી છે, અને સમાજે હનુમાનજી ઉપર પણ ટીકા કરી છે કે આ ચોરીનો આરોપ કૃષ્ણ ઉપર આવ્યો। તો શ્રી કૃષ્ણ ખુદ એ મણિને શોધવા માટે ગયા કે હું જ પુનઃ એ મણિને લાવી અને હું સત્રાજીતના હાથમાં આપીશ। તો શ્રી કૃષ્ણ મણિને શોધતા શોધતા પોરબંદરની બાજુમાં રાણાવાવ, અને રાણાવાવની અંદર જામવાનની ગુફા, રામા અવતારમાં પણ જામવાન હતા અને કૃષ્ણ અવતારમાં પણ જામવાન। તો જામવાનના ગુફામાંથી
આ મણીનો પ્રકાશ આવી રહ્યો અને એ મણીને લેવા માટે શ્રી કૃષ્ણ જ્યારે ગુફામાં પ્રવેશ કરે તો જામવાન અને શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું. અને જે સમયે જામવાને આંખ બંધ કરી અને અંતરમાંથી જ્યારે કૃષ્ણની અંદર જોયું તો એને રામના દર્શન થયા. એટલે કહે, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો. પ્રભુ હું તમને ઓળખી ન શક્યો. ભગવાનની સાથે રહેનારો વ્યક્તિ એ પરમાત્માને એમ કહે કે હું તમને ઓળખી ન શક્યો, તો આપણે પ્રભુને ઓળખવા માટે માત્ર આ કથા સાંભળવાની નથી, પણ કથાને હૃદયમાં ઉતારવાની છે. અને હૃદયમાં ઉતરશે તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે, ઠાકોરજી કેવા દેખાય છે, એ આપણે અંતરમાં દર્શન થાય. તો જામવાન કહેવા લાગ્યો કે પ્રભુ આ મણી મને જંગલમાંથી મળી છે એટલે મેં મારી પાસે રાખી, પણ જો એના હકદાર તમે હો તો તમે આ મણી લઈ જાઓ. અને શ્રી કૃષ્ણને જ્યાં સયંતક મણી જામવાન આપે અને પ્રભુ જ્યાં ગુફાની બહાર નીકળવા જાય ત્યાં તો જામવાન કહેવા લાગ્યા, ઉભા રહ્યો પ્રભુ, આજે એક મણી તમને આપું છું, મારી દીકરી જામવતી એની સાથે આપ લગ્ન કરો. એટલે પ્રભુના બીજા લગ્ન થયા જામવતીની સાથે. અને આજ પણ એ ગુફા ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, એક એક ટીપું પાણીનું પડે અને અહીંયા શિવલિંગ ઉત્પન્ન થાય. પોરબંદરની બાજુમાં રાણા વાવ અને ત્યાં જામવાની ગુફા આજ પણ ત્યાંની રેતી સોના જેવી દેખાય. અને જેવા પ્રભુ મણીને લઈ અને સત્રાજીતને આપવા જાય તો સત્રાજીત કહેવા લાગ્યો કે પ્રભુ હવે તમે ગોતીને લાવ્યા છો તો આ મણીના હકદાર તમે છો, હવે તમે રાખો. તો શ્રી કૃષ્ણએ મણી પોતાની પાસે રાખી તો સત્રાજીત કહે, પ્રભુ ઉભા રહ્યો, હજી એક મણી લેતા જાઓ. એટલે સત્રાજીતની દીકરી સત્યભામા, ભગવાનના ત્રીજા લગ્ન થયા સત્યભામાની સાથે, ભગવાનના ચોથા લગ્ન થયા કાલિંદીની સાથે, ભગવાનના પાંચમા લગ્ન થયા મિત્રવંદાની સાથે, ભગવાનના છઠ્ઠા લગ્ન થયા લક્ષ્મણાની સાથે, ભગવાનના સાતમા લગ્ન થયા ભદ્રાની સાથે. આમ પ્રભુના 8 લગ્ન થયા. હવે 8 લગ્નનો અર્થ કરીએ તો અષ્ટધા પ્રકૃતિ પરમાત્માનો પ્રાગટ્ય થયું એની પહેલા વ્રજ, વૃંદાવન અને ગોકુળમાં પ્રભુની સેવા કરવા માટે અષ્ટધા પ્રકૃતિ આ વ્રજ વૃંદાવનમાં આવી. એટલે 8 પટરાણીનો અર્થ થાય અષ્ટધા પ્રકૃતિ. પ્રભુના 8 લગ્ન આ દ્વારકામાં થયા. 8 રાણીઓના મહેલ અલગ અલગ બનાવ્યા, કોઈને ભેગ્યું ન રાખી. ભેગા હોય તો વાસણ ખખડે ને.
એટલે પ્રભુએ એક રાણીઓના મહેલ અલગ અલગ બનાવ્યા. એમાં ભૌમાસુર અને ભૌમાસુર એ 16,000 અને 100 કન્યાઓને કેદ કરીને રાખી. તો 16,000 અને 100 કન્યાઓ શ્રી કૃષ્ણ પ્રભુની પ્રાર્થના કરે કે અમને ભૌમાસુરના ત્રાસમાંથી આપ મુક્ત કરો. ભૌમાસુરનો એક અર્થ થાય બ્રહ્મણા. ભૌમાસુરનો એક અર્થ થાય બ્રહ્મણા. કોઈ તમને અંધશ્રદ્ધામાં નાખે, કોઈ તમને અંધશ્રદ્ધા તરફ લઈ જાય, કોઈ તમને તાંત્રિક વિદ્યા તરફ લઈ જાય, તો આવી કોઈ ભ્રમણામાં ન પડવું. પણ આવા કોઈ ભ્રમમાં તમને લઈ જાય, આવી કોઈ અંધશ્રદ્ધામાં તમને લઈ જાય, ત્યારે તમારે સીધું શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. મેં કીધું ને કે વિપત્તિ લોકો ઉપર આવતી જ હોય, દુઃખ આવતું જ હોય, પણ દુઃખ વખતે બે વસ્તુ યાદ રાખવી, એક ધીરજતા અને એક પ્રભુનું સ્મરણ. એક ધીરજતા હોય અને એક પ્રભુનું સ્મરણ હોય. અને આવી કોઈ અંધશ્રદ્ધામાં લઈ જાય, એવા સમયે પ્રભુને યાદ કરવા. ભૌમાસુરનો અર્થ થાય બ્રહ્મણા. કોઈ રસ્તો ન મળતો હોય, બધા રસ્તાઓ આપણી માટે પેક થઈ ગયા હોય, એ સમયે કૃષ્ણને યાદ કરવા. એટલે 16,000 અને 100 કન્યાઓ શ્રી કૃષ્ણ પ્રભુને યાદ કરે, એની પ્રાર્થના કરે. તો પ્રભુએ ભૌમાસુરનો વધ કર્યો. ભૌમાસુરનો વધ થયો એ ભાણવરની બાજુમાં ગોપનાથ કહેવાય. અને ગોપનાથ એટલે જામનગર જિલ્લામાં જ આવ્યું છે. અહીંયાથી 100-150 કિલોમીટર. ભગવાને એક કાંકરીથી ત્યાં ભૌમાસુરનો વધ કર્યો. અને એ કાંકરી આજ પણ વધે છે. આજ તો એટલો મોટો પથ્થર થયો છે ત્યાં. અને ત્યાં ભૌમાસુરનો વધ થયો અને 16,000 કન્યાઓને ભૌમાસુરના ત્રાસમાંથી મુક્ત કરી. તો પ્રભુને કહે કે પ્રભુ, હવે અમારું પાણી ગ્રહણ તમે કરો. તો ભગવાન કેવા લાગે, છોડાવી એ કઈ ગુનો કર્યો? એટલે પ્રભુના 16,000 અને 100 કન્યાઓની સાથે પ્રભુના લગ્ન થયા. તો 16,100 અને 8 લગ્ન પ્રભુના થયા. કથા બહુ સમજવા જેવી છે. ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ છે જીતેન્દ્રિય. આપ વિષ્ણુ સહસ્ત્ર નામનો આ પાઠ કરો, એમાં એક નામ છે જીતેન્દ્રિય. અને જીતેન્દ્રિયનો અર્થ થાય હરેક ઇન્દ્રિયોની ઉપર વિજય પ્રાપ્ત કર્યો, એ જીતેન્દ્રિય છે. એટલે શ્રી કૃષ્ણ પ્રભુએ પોતાની એક ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી. ઇન્દ્રિયો કહે અને જે પ્રમાણે ચાલે એ જીવાત્મા. ઇન્દ્રિયો કહે અને જે પ્રમાણે ચાલે એ જીવાત્મા. અને ઇન્દ્રિયોને કહે એ પ્રમાણે ઇન્દ્રિયો ચાલે એ પરમાત્મા. આપણે બધા જીવાત્મા ઇન્દ્રિયો કહે એમ ચાલી. આંખથી ભગવાનના દર્શન નહીં કરશું, પણ ટીવીમાં દર્શન જરૂર કરશું.
કાનથી કથા નહીં સાંભળશું, પણ પિક્ચરના ગીત સાંભળશું. જીભથી ભગવાનનું નામ નહીં લેવાય, પણ પિક્ચરના ગીત. અને અમે તો ઘણાની જગ્યાએ શું છે, પધરામણીમાં થાય ને, એટલે નાનો 5 વર્ષનો છોકરો હોય ને તો માં એમ કે મારા દીકરાને પિક્ચરનું આખું ગીત આવડે, બોલો એકદમ મોઢે. છોકરો નાચતો જાય અને ગાતો જાય. જન્મ આપનારીમાં જનતાને કહીએ કે સ્વાભાવિક છે કે અત્યારનો સમય છે, સમય પ્રમાણે ચાલવું જોઈએ, પણ 50% આપણા સંતાનોને સંસ્કાર પણ આપવા. આ જગતમાં સંસ્કાર આપવાનું સ્થાન હોય તો એ છે માત્ર ને માત્ર જન્મ આપનારી માં જનતાનો ખોળો. બાળકને સંસ્કાર માં આપી શકે, તેને કઈ તરફ વાળવો. તો જીતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને 16,108 લગ્ન, એટલે કોઈ સ્ત્રીઓની સાથે નહીં. ભાગવત કહે કે 16,108 લગ્નનો અર્થ થાય વેદની ઋચાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ લગ્ન કર્યા. વેદની ઋચાઓની સાથે. પંચમ સ્કંદમાં એવી કથા આવે કે જૈનોમાં 24 તીર્થંકરો, અને 24 તીર્થંકરમાં પહેલા તીર્થંકર પૂજાતા ઋષભદેવજી. અને ઋષભદેવજીના મોટા દીકરા એટલે ભરત મહારાજ. ભરત મહારાજ આખા ભારતનું રાજ ઋષભદેવજીને જ્યારે સત્સંગ કરીને વૈરાગ્ય લાગ્યો, એટલે ભરત મહારાજને આ દેશની ગાદી આપી. તો ભરતજી વૈરાગ્ય હતા, ત્યાગી હતા, અને કોઈ ત્યાગીના હાથમાં રાજ જાય, કોઈ વૈરાગીના હાથમાં રાજ જાય, એટલે આખો દેશ સુખી થાય. જે ત્યાગી હોય, જે વૈરાગી હોય. પણ ઋષભદેવજી પોતાના 100 દીકરાઓને બિહારી અને દરરોજ સત્સંગ કરતા. આપ અમેરિકામાં જાઓ, દુબઈમાં જાઓ, આપ કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, તો મને લાગે છે કે વૃદ્ધાશ્રમ ભારત સિવાય બીજે ક્યાંય નહીં હોય. દીપકભાઈ, તમે તો ઘણી કન્ટ્રીઓમાં ફર્યા, મને લાગે ભારત સિવાય વૃદ્ધાશ્રમ બીજે ક્યાંય નહીં હોય કદાચ. અને પાછા આપણે કહીએ કે ભારત દેશ એટલે સંતોનો દેશ, ભારત દેશ એટલે સંસ્કૃતિનો દેશ, અને ભારત દેશ એટલે સંસ્કારનો દેશ, અને ભારત દેશ એટલે કથાનો દેશ, ભારત દેશ એટલે ભજનાનંદીનો દેશ. અને આ સંસ્કારી દેશમાં, આ સંસ્કૃતિના દેશમાં, જ્યાં સરિતાઓની માની અને એની પૂજા થતી હોય, એ દેશમાં બધેથી વધારેમાં વધારે વૃદ્ધાશ્રમ છે. અને વૃદ્ધાશ્રમમાં તમે જોજો, લગભગ કોઈ ગરીબ મા બાપનો ગરીબ દીકરાના મા બાપ નહીં હોય. વૃદ્ધાશ્રમમાં કોઈ ગરીબ મા બાપના દીકરા નહીં હોય. અને બીજું, વૃદ્ધાશ્રમમાં કોઈ કુંવારો હોય, વાંઢો હોય, એના મા બાપ નહીં હોય. મને જ્યાં સુધી અનુભવ છે, હું જેટલા વૃદ્ધાશ્રમ ફર્યો ત્યાં સુધી મને એમ લાગે છે કે રૂપિયાવાળાના છોરાના મા બાપ
વધારેમાં વધારે વૃદ્ધાશ્રમમાં હોય. જન્મ આપનારીમાં જનેતા એના ખોળામાં પાંચ દીકરાઓને મોટા કરી શકતી હોય, પણ એ જ દીકરા જ્યારે મોટા થાય ત્યારે બધેની માટે સ્થાન હોય, પણ જન્મ આપનારીમાં જનેતાની માટે સ્થાન હોતું નથી. આ જગતમાં બધેની માટે સ્થાન હોય. હુકમ બધેમાં રૂપિયો આપો, પણ એ વૃદ્ધાશ્રમ જે બનાવતા હોય ને, એ વૃદ્ધાશ્રમમાં ક્યારે રૂપિયો ના આપો. કારણ કે આપણે રૂપિયા આપી તો વૃદ્ધાશ્રમ બને ને બાપ, અને વૃદ્ધાશ્રમ હોય તો એના મા બાપને મૂકવા જાય ને, બધેમાં રૂપિયો આપો. તમે ગાયો માટે આપજો, કન્યાઓ કોઈ હોય એને લગ્ન થતા હોય એની પરિસ્થિતિ ન હોય તો એમાં આપજો, કોઈને જમવું હોય તો જમવામાં આપજો, બધેમાં રૂપિયા આપજો. વૃદ્ધાશ્રમમાં નહીં આપતા. કારણ કે તમે દાન આપો ને, તમારા દાનથી વૃદ્ધાશ્રમ થાય તો કેટલા દુખીઓ મા બાપ ત્યાં જઈને બેસતા હશે, એની આંતરડી કેટલી દુખી થતી હશે અંદરથી કેટલી દુખીઓ થતી હશે. મેં કીધું ને એક છે વૃદ્ધાશ્રમમાં ગયો એક માજી, આપણે નારાયણ સરોવરમાં, અહીંયા ઘણા સાક્ષીઓ છે. આપણે નારાયણ સરોવરમાં વૃદ્ધાશ્રમમાં અમે ગયા, ત્યાં એક માજી બહુ રડતા હતા, અને 22 વર્ષથી એ માજી વૃદ્ધાશ્રમમાં 22 વર્ષથી. અમને પૂછ્યું તમે મુંબઈથી આવો છો? હા, અમારે અહીંયા કથા ચાલે છે, જ્યાં અન્નક્ષેત્ર ચાલે હોલમાં. ઓ એમ કે હા, મુંબઈથી ક્યાંથી આવો? બહુ રાજી થયા માજી, રડતા જાય, અંદરથી રાજી થતા જાય. ઓલો વૃદ્ધાશ્રમમાં હતા એટલે અંદરથી જે દુઃખ થાય એટલે આંસુડાય પડતા. તો મેં કીધું માં તમે ક્યાં રહ્યો છો? તો કે હું મુલુંડમાં રહું છું, અને મારા દીકરાનો 2,500 ફૂટનો એટલો સરસ મજાનો ફ્લેટ છે. 2,500 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં આખો પરિવાર રહે, એક માને રાખી શકતા નથી. એ કહે 22 વર્ષથી રડું છું. દીકરો યાદ આવે, દીકરાનો દીકરો યાદ આવે તો આહુડા પાડી લો, અને તમારા જેવા કોઈ મુંબઈથી આવે મળે અને મુંબઈનું નામ સાંભળો એટલે રાજી રાજી થાવ. જો સંસ્કારનો દેશ હોય, સંસ્કૃતિનો દેશ હોય તો વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. ઘરમાં રાખી, હું તો એમ કહું છું કે મા બાપની મૂર્તિના દર્શન કરી લ્યો, મા બાપની પૂજા કરી લ્યો, મા બાપના આત્માને રાજી કરી લ્યો, એટલે દ્વારકાના નાથને રાજી કરવાની જરૂર નથી. બાપ આપો આપ દ્વારકાનો નાથ રાજી રાજી થઈ જશે. આપણે કહેવત છે ને કે ઉમરાવાળી દુખી હોય અને ડુંગરાવાળીને પૂજવા જાય. ઉમરાવાળી દુખી હોય અને ડુંગરાવાળીને પૂજવા જઈએ. આપણે 700 પગથિયા ચડી અને માતાજીના દર્શન કરવા જાય. આપણે 700 પગથિયા ચડી અને માતાજીના દર્શન કરવા જાય એટલે માતાજી પડદો પાડી દે. મા બાપને દુખી કરીને આવે, ઉમરાવાળીને દુખી કરીને આવે, એને હું દર્શન આપતી નથી. તમારે અહીંયા સુધી ધક્કો નથી ખાવાનો. મા બાપની સેવા કરી દે. અને જો તો ખરી મા બાપ જીવતા હોય ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં હોય, અને મૃત્યુ પામે પછી ઘરમાં આપણે ફોટા લટકાવીએ,
અને એની તિથિ હોય તેથી 150-200 રૂપિયાનો હાર પહેરાવીએ એના કરતાં જીવતા હોય ને બાપ તેથી પૂજી લેજો, અંતરમાંથી આશીર્વાદ મળશે. હું તો ત્યાં સુધી કહું કે ગમે એવું કઠિનમાં કઠિન કામ હોય અને મા બાપના ચરણમાં વંદન કરી અને તમે જજો બાપ, સરળમાં સરળ એ કામ થઈ જશે. ગમે એટલું કઠિન હશે, મા બાપને રાજી રાખજો. એટલે ઋષભદેવજી એને 100 દીકરા દરરોજ સાંજના સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, સવાર અને સાંજ. એમ આપણા ઘરમાં પણ સુંદર મજાની કથા સાંભળી અને દ્વારકાથી આપણે જ્યારે મુંબઈ જઈએ ત્યારે એક સંકલ્પ લઈને જવો કે સવારે કદાચ સત્સંગ થાય કે ન થાય પણ રાતના જમી લીધા પછી હરેક પરિવારે ઘરમાં ભેગા બેહી અને પ્રેમથી સત્સંગ કરવો. ભલે જેઠો ન જોવાય તો હાલશે. જેઠો છે ને આપણું કલ્યાણ નહીં કરે. ઓલી સિરિયલ આવે ને, કઈ આવે હે? હા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એ આપણું કલ્યાણ નહીં કરે બાપ, પણ આપણા સંતાનોને સંસ્કાર આપવા હોય અને સંતાનોને સંસ્કાર રૂપી સરિતામાં સ્નાન કરાવવું હોય તો દરરોજ રાતના જમી લીધા પછી સત્સંગ કરજો. અને સત્સંગમાં તમે વેપારની પણ વાતો કરી શકો, સત્સંગમાં તમે ભજન પણ કરી શકો, અને સત્સંગમાં આપણે આખો દિવસ કેટલું કમાણા, કોનાથી શું પાપ થયું, કોનાથી શું પુણ્ય થયું, એ બધું પરિવારમાં એકબીજાને વહેંચવું. સત્સંગ, સારી વાતો કરો, એ સત્સંગ જ છે બાપ. દ્વારકાથી જઈએ તો એટલું દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીને જવું કે દરરોજ અમે ઘરે એકલા બેહી અને સત્સંગ પરિવારની સાથે અમે સત્સંગ કરશું. સત્સંગ કરો. હાવ બેઠા અને જમીને નિરાત. પહેલા તો આપણે સવારમાં પ્રભાત ફેરી નીકળતી, ખબર ને? ગામડામાં રહેતા હશે એને ખ્યાલ હશે, સવારમાં પ્રભાત ફેરી નીકળતી. એટલે સ્વાધ્યાય, સત્સંગ અને સત્કીર્તન, ભાગવતની વાતો કરો, ભગવદ્ ગીતાની વાતો કરો. એ આપણા આખા દિવસમાં આપણાથી જે વસ્તુ થઈ હોય એ બધું પરિવારની સામે રજૂ કરો. પાપ થયું હોય ને એ કહેવાનું. આપણે પાપ થાય ન કહીએ, પણ પુણ્ય થયું હોય, દાન દીધું એ કહીએ. પાપ કહી દો કે આ પાપ મારાથી થયું. આપણે જીવાતમાં છીએ, કઈ ને કઈ પાપે થતા હોય, અને સંસારીઓ છીએ. પણ જે કઈ પાપ થાય એ કહી દેવું, પરિવારમાં વેચી દેવું, એટલે થોડો ભાગ વેચાઈ જાય. જો પુણ્યના બધા અધિકારી બનતા હોય તો શું પાપના અધિકારી ન બને? પણ પાપના અધિકારી કોઈ બને નહીં, પુણ્યના અધિકારી બધા બનશે. એટલે 16,108 પ્રભુના લગ્ન એ વેદની ઋચાઓની સાથે થયા છે. જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા છે એ સાધનામાં નહીં પણ સાધનમાં મોહે. સાધન છે એ આજ આપણી પાસે છે એટલે એનું સુખ છે, વયું જાય
એટલે એનું દુઃખ થાય. અને સાધના હશે તો એની કેની ચોરી નહીં થાય, એ કોઈ લઈ નહીં જાય. એટલે સાધન તરફ ન જવું, સાધના તરફ જવું. અને હું તો કહું 50 વર્ષ પૂરા થાય ને પછી ઘરની ચાવી છે ને એ છોકરાઓના હાથમાં આપી અને માળા રૂપી ચાવી લઈ લે. પછી સતત જપતું રહેવું. અને ભાગવતમાં કીધું છે કે નામ સત્કીર્તન કલિયુગની અંદર બધેથી વહેલામાં વહેલું ફળ આપનાર હોય તો નામ સત્કીર્તન. તમને જે દેવ પ્રિય હોય એનું નામ. મંત્રમાં ભૂલ થાય, નામમાં ભૂલ ન થાય. અને મંત્ર છે એ ગુરુજીનો આપેલો હોય અને એ મંત્રનો જાપ જપી તો જ સિદ્ધ થાય. તમે એમનામ ચોપડીમાં જોઈ અને મંત્ર બોલવા માંડો તો એ મંત્રનો ફળ મળે નહીં. એટલે ગુરુજી આપે અને એ મંત્રનો જાપ જપી એનું ફળ મળે. અને ગુરુજીનો આપેલો મંત્ર હોય એ મંત્ર તમે જપો એટલે એમાં ભૂલ ન થાય, છતી ન રહી જાય. એટલે ચંડી પાઠમાં એક એવો મંત્ર છે કે મમ ભાર્યામ રક્ષતુ ભૈરવી. હે માં જગદંબા, તમે મારી પત્નીની રક્ષા કરો. આમાં લખેલું છે ચંડી પાઠમાં, એક 5મા કે 6ઠા અધ્યાયમાં. એમાં લખ્યું મમ ભાર્યામ રક્ષતુ ભૈરવી. એટલે એમાં એવો ભાવ થાય કે માં તું મારી પત્નીની રક્ષા કરજે. પણ કદાચ કોઈને સંસ્કૃતનું જ્ઞાન નહીં અને થોડું ઊંધું બોલવા લાગ્યો કે મમ ભાર્યામ ભક્ષતુ ભૈરવી. બોલો, રક્ષતુ અને એની બદલીમાં શું બોલાઈ ગયું? ભક્ષતુ ભૈરવી. એનો અર્થ થાય માં તું આવી અને મારી પત્નીનું ભક્ષણ કરી જા, ભક્ષણ કરી જા. રક્ષતુ ભૈરવી. એટલે મંત્ર જે ગુરુજી આપે એમાં કોઈ ક્ષતિ નથી. અને નહીતર નામ જપ. અને ભાગવતમાં તો લખ્યું છે કે તમે જે દેવને માનો એ દેવને તમે જપો. અને દેવ એક જ હોવા જોઈએ. તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો નમો બધા દેવને, પણ હૃદયમાં એક દેવ હોવો જોઈએ. અંતરમાં એક દેવ હોવો જોઈએ. એને ખૂબ હૃદયથી માનવા. તો 16,108 પ્રભુના લગ્ન થયા અને 16,108 મહેલ પ્રભુએ આ દ્વારકા નગરીમાં બનાવ્યા. આમ જો તો ભગવાનનો જ પરિવાર અહીંયા હતો. દ્વારકામાં જો તો શ્રી કૃષ્ણ પ્રભુનો પરિવાર હતો. પણ જ્યારે સોનાની નગરી સમુદ્રમાં વિલીન થવાની હતી એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણ 56 કોટી યાદવોને કહે કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, કારણ કે આજથી 7મે દિવસે આ સુવર્ણમય નગરી સમુદ્રમાં સમાઈ જશે. અને પછી યાદવો આ દ્વારકા નગરી છોડી અને પોતપોતાની પસંદ જગાએ રહેવા લાગ્યા. એના પછી પાંડવો રાજસુ યજ્ઞ કર્યા. તો પાંડવો કહે કે આ યજ્ઞમાં
કોઈ પ્રકારનો વિઘ્ન ના આવવું જોઈએ. અને જો વિઘ્ન આવે તો રાજસૂય યજ્ઞનું ફળ મળે નહીં. અને જ્યારથી હસ્તિનાપુરનું રાજ આપણને મળ્યું છે, હસ્તિનાપુરની ગાદી આપણને મળી છે, ત્યારથી કોઈ યજ્ઞ આપણે કર્યા નથી. એટલે આપણે રાજસૂય યજ્ઞ કરીએ. તો ધર્મરાજ કહેવા લાગ્યા કે આપણે જો યજ્ઞ કરી તો એમાં શ્રી કૃષ્ણ હાજર હોવા જોઈએ. જો શ્રી કૃષ્ણ હાજર હોય અને આપણે યજ્ઞ કરશું તો આ યજ્ઞનું ધ્યાન આપણે નહીં રાખવું પડે. આપણા યજ્ઞનું ધ્યાન આપણા શ્રી કૃષ્ણ રાખશે. આપણા યજ્ઞનું ધ્યાન આપણા શ્રી કૃષ્ણ રાખશે. અને એટલે તો ગોસ્વામી તુલસીદાસજી કહે ને, બેનો સત્સંગ વિવેક ન હોઈ, તેમાં પ્રભુને પહેલું આમંત્રણ આપ્યું. બેનો સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનો સુલભ ન હોય. રામજીની કૃપા હોય, દ્વારકાધીશની કૃપા હોય એટલે આવા યજ્ઞ નિર્વિઘ્ને પાર પડે. કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે. અને ટાંગ પરિવારને તો બીજો અનુભવ છે. પહેલી કથા જ્યારે માનકુટમાં પોતાના આંગણે કરી, પોતાની વાડીમાં, ત્યારે તો 14 દિવસમાં માંડવો ઊભો કરી નાખ્યો. અને એમાં રામ રખેવાળ હતા અને રામે રક્ષા કરી. વળી પાછો યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. આ યજ્ઞ દ્વારકા, દેવભૂમિ દ્વારકાની ભૂમિ પર, પાવન નગરીમાં, મોક્ષપુરીમાં રામ એની રક્ષા. એટલે રામ કૃપા બિનું સુલભ ન હોય. રામજીની કૃપા હોય, રામજીની કરુણા હોય એટલે આવા યજ્ઞ હરિની ઈચ્છાથી પૂર્ણ થાય. તો રાજસૂય યજ્ઞ આપણે કરીએ
એમાં પહેલું આમંત્રણ દ્વારકા નાથને આપીએ, દ્વારકાધીશને આપીએ. અને પાંડવોની પાસે કઈ હવે હતું નહીં, પણ છતાંય રાજસુ યજ્ઞ કરે. હોય એ તો બધા કરે, ન હોય ને કરે ને એ જ સાચો આનંદ કહેવાય. અમારે વિરાવળમાં શક્તિ મહિલા મંડળ છે. શક્તિ મહિલા મંડળ 7 થી 8 કથાઓ કરી. ગયા વર્ષે અમારે રાકેશભાઈને દેવી ભાગવતમાં બેસાડેલા, એટલે અંબાજીમાં પહેલી વાર જ્યારે મુહૂર્ત લેવા આવ્યા ને તો અમને કે શાસ્ત્રીજી કથા કરવી, એટલે કેટલા રૂપિયા છે? તો કે 1100 રૂપિયા. મેં 1100 રૂપિયામાં સત્યનારાયણ ભગવાનની કથા કરવી કે ભાગવતની કથા? અત્યારની મોંઘવારીમાં તો સત્યનારાયણ ભગવાનની કથા નતા એમ. તો કે ના ના, અમારે તો ભાગવતની કથા કરવી. મેં શું વાત કરો? તો કે હા, 1100 રૂપિયા અને ભાગવતની કથા એ 1100 રૂપિયા હજી એમના એમ છે. અને 7 થી 8 કથાઓ બિહાડે. અને આવતા ડિસેમ્બરમાં પછી નેપાળમાં એ મંડળ કથાનું આયોજન કરે છે. એટલે જે નેપાળમાં જે અમારું આયોજન હતું એ અમે હવે એની ઉપર અમે ચોકડી કરી, કારણ કે એનો કાલે ફોન આવ્યો અને કહે કે હવે અમારે આવતી કથા અમારે નેપાળમાં કરવી, શક્તિ મહિલા મંડળ. પણ આપણી કરતા તો વળી હજી ભગવાનની પાસે અરજી મૂકી જ છે, ક્યાં નહીં આવે. આ તો એ મંડળ. અને અમારે એક મંડળ છે, રાધા મંડળ, ગોપી મંડળ. ભાણવડની બાજુમાં ગુંડલા ગામ છે. ગયા ડિસેમ્બરમાં ત્યાં મારી કથા હતી. આમ તો 125 મંડળ મારી સાથે જોડાયેલા છે. આખા મુંબઈમાં 100 થી 25 મંડળ મારી સાથે જોડાયેલા છે. કોઈ મંડળે 1 કથા કરી, કોઈ મંડળે 2 કથા કરી, અને કોઈ મંડળે 8 કથા કરી. અમારું રાધે મંડળ અને કૃષ્ણ મંડળ એક તારદેવમાં છે અને કંધેરીમાં છે. 17 શ્રીમદ ભાગવતની કથાઓ કરી છે. એમાં મને લાગે 10 થી 12 કથાઓમાં તો સલીમભાઈ વિડીયોમાં છે. અને સલીમભાઈ મારી સાથે જોડાયેલા છે લગભગ 91 સાલથી. 91 પહેલી કથા અમે મીરા રોડમાં કરી હતી. અને પહેલા તો ઓલી કેસેટ આવતી, સંગીતાબેન વિડીયો બની કેસેટ, એમાંથી સીડી આવી. તો એમની દીકરી એ સમયમાં મને એમ લાગે 14-15 સાલની હોવી આપણે બેઠી. એ ઘણી વાર ઓલા સીડી બનાવે ને, સલીમભાઈ ક્યાંક બહાર ગયા હોય તો વિડીયોમાંથી એમની દીકરી બનાવતી. તો એ ઘણી વાર સાંજના સલીમભાઈ ઘરે જાય ને એટલે એમની દીકરી એમ કહે કે पापा रसिक अंकल ने इस बार इस कथा नहीं ली है, सब मुझे लग रहा है। सलीम भाई ने बोला कि तुझे कैसा पता? बोलता मैं सीढ़ी बना रही थी ना, उसमें मुझे ऐसा लगा कि ये कथा इसमें आई नहीं, तो मुझे लगा कुछ कारण से छोड़ दी होगी। 14 वर्ष में दिखी, 14-15 वर्ष में। सलीम भाई कहेंगे रसिक भाई मैं जब द्वारका में आता हूँ, भागवत कथा में आता हूँ, एमने हैदराबाद नो ऑर्डर હતો અને हैदराबाद નો ઓર્ડર છોડી અને સલીમભાઈ દ્વારકામાં આવે. એને દ્વારકા બહુ ગમે. हैदराबादમાં એક લગ્નનો એનો ઓર્ડર હતો કે હું એ ત્યાં છોડી અને મેં દ્વારકામાં આવુંગા. અને ફોન કર્યો એટલે એમ કે જય શ્રી કૃષ્ણ રસિકભાઈ, પછી આગળ બીજી વાત કરે. અને મને લાગે છે કે એના માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું है कि सर्व धर्म परित्याग. भगवान श्री कृष्ण कहे कि सभी धर्म एक है, धर्म में कोई भेद नहीं है, धर्म कोई भी हो सभी धर्म एक है, धर्म में कोई भेद, रास्ता अलग है. आपको द्वारका में आना है, द्वारका में आना है तो द्वारका में आने के लिए 3 रास्ता है. पोरबंदर से आ सकते हो, एक खंबाड़िया से भाटिया होकर आ सकते हो, और एक लीमड़ी थी आप आवी सके. सीधो रास्ता है, रास्ता 3 है. सभी धर्म एक है लेकिन रास्ता उनका अलग, कहां से जाना है, लेकिन मंजिल तो हमारी एक ही है सब जगह पर.
आप जहां जाओ અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ બા કે મારો તમારો મૂળ સ્થાન હોય તો શમશાનના ઘાટ સુધી બા મારી તમારી દોડ ત્યાં સુધી છે કે ગમે એટલા દોડશું આપણે વેપાર માટે દોડશું રૂપિયા માટે દોડશું સાધન માટે દોડશું આપણે ગાડીઓ માટે દોડશું આપણે બંગલાઓ માટે દોડશું પણ મારી તમારી દોડ માત્ર ને માત્ર શમશાનના ઘાટ સુધી ત્યાં જાઓ પછી બધું ભૂલી જવાય શું ગાડી છે શું બંગલો છે બધું ભૂલી જવાય તો કઈ ન હોય અને પાંડવો રાજસૂય યજ્ઞ કરે પણ ભરોસો છે ને ભગવાન ઉપર કે શ્રી કૃષ્ણ પ્રભુ આવશે એટલે આપણું કામ જરૂર પૂરું થશે ને થશે તો અર્જુન કહે કે મૂકવા પણ હું ગયો તો અને શ્રી કૃષ્ણને લેવા પણ હું જઈશ એટલે શ્રી કૃષ્ણને લેવા માટે અર્જુન આવી અને કહે કે અમે રાજસૂય યજ્ઞ કરીએ મહારાજ પ્રભુ દ્વારકાધીશ આ યજ્ઞમાં પધારો તો ભગવાને કાંઈ પ્રશ્ન ન કર્યો સીધા રથમાં બેસી ગયા કારણ કે પાંડવોનું પુણ્ય એટલું મજબૂત હશે ને કે ભગવાને પ્રશ્ન જ ન કર્યો સીધા રથમાં બેસી ગયા ચાલો હસ્તિનાપુરમાં આવ્યા તો પાંડવોએ મા કુંતા દ્રૌપદી અને પાંડવો શ્રી કૃષ્ણની સાથે મીટિંગ કરી તમે પણ કરજો ઘરે જઈને કૃષ્ણની હારે મીટિંગ કરી પ્રભુ આજે યજ્ઞ અમે કરીએ છીએ ને એ યોગ્ય છે પ્રભુ કહે બહુ સારું રાજસૂય યજ્ઞ કરો છો એ બહુ મોટી વાત કહેવાય પણ પ્રભુ આ યજ્ઞમાં તમારું ધ્યાન પૂર્ણ હોવું જોઈએ તમારી આજ્ઞાની વિરુદ્ધ એક પણ પગલું આ યજ્ઞમાં ભરાશે ને આપની આજ્ઞા પ્રમાણે આ યજ્ઞનું આયોજન થશે ભગવાન કે જો મને પૂછતા હો અને મારી આજ્ઞા લેતા હો અને મારી સાથે આપ મીટિંગ કરો છો તો હું તમને રસ્તો બતાવું એ પ્રમાણે ચાલજો કહે કે નકુલ અને સહદેવ એને જે કોઈ મહેમાનો આવે રાજા રાજકુમારો આવે એના સ્વાગત માટે રાખજો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એનું હસતા મોઢે સ્વાગત થાય તો એ મહેમાનોને એક દિવસ રોકાવું હોય એના કરતા એ 10 દિવસ રોકાઈ જાય સ્વાગત હસતા મોઢે થવું જોઈએ એટલે કહે કે સહદેવ અને નકુલ એને આ સ્વાગતમાં રાખજો કોઈ મહેમાન આવે કોઈ અતિથિ આવે કોઈ યાચક આવે એને આવકારો આપે અને અર્જુન તમારે ગાંડીઓ લઈ અને ચારે બાજુ આ યજ્ઞમાં ધ્યાન રાખવું ભીમને કહે કે તમારે રસોડાનું ધ્યાન રાખવું કારણ કે ખાઈ જાણે એ બીજાને ખવડાવી જાણે નકોરા જો ઉપવાસ કરતા હોય તો એ ન ખાઈ શકે ન ખાઈ જાણે નકોરા જે ઉપવાસ કરતા હોય એટલે કહે ખાઈ જાણે એ ખવડાવી જાય એટલે કહે કે આ રસોડામાં રહેજો ત્યાં ધ્યાન રાખજો
દયાની મૂર્તિ દ્રૌપદી અને ધર્મરાજને કહે કે તમારે યજ્ઞના યજમાન બનવું. 1500-2000 માણસની રસોઈ થાય ને પછી રસોઈયા ભીમભાઈને કહે આવો તો જરા ચાખો તો દાળ. હવે એને એક વાટકો ભરીને તળે નાખે, એ તો આખું તપેલું મોઢે માંડે અને ખાલી કરી જાય. પછી કે આમાં થોડી મોડી થઈ હતી. રસોઈયા એટલે બીજી વાર બનાવી ત્યારે આવજો. નમ્રતાની મૂર્તિ નકુલ અને સહનતાની મૂર્તિ સહદેવ. કારણ કે આવકારો એ જ આપી શકે જેનામાં સહનશીલતા હોય, આવકારો એ જ આપી શકે જેનામાં નમ્રતા હોય. એટલે તો કીધું છે કે ભાગવતનો પ્રારંભ થયો વંદનથી. વંદનનો અર્થ થાય વફાદાર, નમસ્કારનો અર્થ થાય નમ્રતા અને પ્રમાણનો અર્થ થાય પ્રમાણિકતા. હાથ જોડી અને આવકાર આપે એટલે રાજી રાજી થાય. આ કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાં આપ જોજો, આપણે કોઈના ઘરે જશું ને એટલે આમ રાજી રાજી થઈ જશે. આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, પધારો પધારો. માણસના ભૂખા હોય માણસો, રાજી રાજી થાય. અને મને લાગે એટલા માટે અમારા કવિ કાગ બાપુ લખતા હશે કે કાગળ એને પાણી પાજે અને પછી ભેગો ખાજે. કાગળ એને પાણી પાજે અને પછી ભેગો એટલું જ નહીં પણ જમાના પછી પાણીનો ગ્લાસ આપ્યા પછી એજી તું જાપાને એ સુધી તું મેલવાને જાજે રે. આવકારો મીઠો આવજે એજી તારા આંગણિયા હે પૂછીને
પંખીઓ આવે ને તો એને પહેલા સાંભળવું અને હાંભળ્યા પછી એમ લાગે ને કે એનું દુઃખ મારાથી દૂર થશે તો એના દુઃખને દૂર કરજો. એક ગરીબ બાપની દીકરીના લગ્ન હતા. બાપને આંગણે જાન આવવાના 2 દિવસ બાકી, રૂપિયા નથી. પતિ પત્ની બે જણા રડે છે. શું કરશો? જાનનું સ્વાગત કેવી રીતના કરશો? બંનેની હાથમાંથી આવડા પડે. ત્યારે દીકરીના બાપને એમ થયું કે મારો એક મિત્ર છે, મારો એક મિત્ર છે. અને અડધી રાત્રે એ મિત્ર દરવાજો ખખડાવે. દરવાજો ખોલ્યો એટલે આવીને એટલું કીધું, 2 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે, રૂપિયા નથી. ઓલો બિચારો મિત્ર કાંઈ ન બોલ્યો. સીધો કબાટમાં જઈ અને 50,000 રૂપિયા કાઢી એને આપી દીધા. લઈ જા. હવે પહેલો મિત્ર જે આવ્યો હતો ને એ રડતો હતો એટલે એના દુઃખને એને દૂર કર્યું. એ રૂપિયા લઈને વયો ગયો. પછી જેને રૂપિયા આપ્યા ને એ રડે છે. એની આંખમાંથી આવડા પડે એટલે એની પત્ની કહેવા લાગી કે આપ આપી દીધા પછી કેમ રડો છો? શું પાછા નહીં આવે એટલા માટે રડો છો? તો કે એટલા માટે નથી રડતો, પણ મારા મિત્રના દીકરીના લગ્ન હોય અને અડધી રાત્રે આવી એને કેવું પડે કે મને પૈસા આપો, મારે તો એમને એને દેવા જવા જોઈએ. બાપ માગવા આવે અને દઉં એનું મને રડવું આવ્યું છે. રોના इसलिए आया है. એને માગવું પડ્યું એટલે કહે માનવીની પાસે કોઈ માનવી આવે રોજી એ જીતાના દિવસ રે એ જોઈને દુખી આવે આવકારો મીઠો આવકાર છે ને આવકાર એ માણસના અડધા દુઃખને દૂર કરી નાખે. અને આપણા દિવસો જોઈ અને દુઃખી આપણા ઘરે આવતા હતા. મને સ્મરણ છે ત્યાં સુધી, કદાચ તમારે કોઈને વિસ્મરણ ન થયું હોય તો બીજા કે ત્રીજા દિવસે મેં કીધેલું કે માનવના ઘરે માનવ આવે, કોઈ યાચક આવે, કોઈ સંત આવે, કોઈ મહાપુરુષ આવે, કોઈ સદગુરુ આવે, ત્યાં સુધી સમજી લેજો કે આપણા ચડતીના દિવસો છે બાપ. પણ માણસના ઘરે સુધી માણસ આવતા બંધ થયા, અતિથિ અને યાચકને માગનારા, લાંબો હાથ કરનારા બંધ થયા, તેથી સમજી લેજો હવે આપણા પડતીના દિવસો એવા છે. આપણી પાસે હોય અને કોઈ આવે એવું નથી, પણ આપણા મનને જોઈ અને મનુષ્ય આવે છે. અને રાજસુ યજ્ઞનો પ્રારંભ થાય એની પહેલા ઋષિ મહારાજો કહે કે અગ્ર પૂજા કોની કરવી, પહેલી પૂજા કોની? તો ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે જ્યાં દ્વારકાધીશ હોય પહેલી પૂજા તો એની જ કરવી જોઈએ ને. અગ્ર પૂજા શ્રી કૃષ્ણની થવી જોઈએ. તો બધેને ગયું પણ શિશુપાલને ગયું નહીં. એટલે શિશુપાલ કહેવા લાગ્યો કે જેની સાથે મારા લગ્ન થવાના હતા અને એનું હરણ કરીને જે લઈ જાય અને મારી સામે એની અગ્ર પૂજા પહેલી પૂજા થાય એ હું સહન કેમ કરી શકું?
એટલે શિશુપાલ ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો તો ભગવાને એને સાવધાન કર્યો કે યાદ રાખજે, હું તારા 100 ગુના માફ કરીશ, પણ 100 ની ઉપર જો કોઈ ભૂલ કરીશ, કોઈ ગુનો કરીશ તો હું તને માફ નહીં કરું. કારણ કે શિશુપાલનો જ્યારે જન્મ થયો ત્યારે 3 નેત્રો હતા અને 4 હાથ હતા. એમાં જેના ખોળામાં 2 હાથ પડે અને ત્રીજું નેત્ર પડે એના હાથથી શિશુપાલનું મૃત્યુ થાય. અને ભગવાન શ્રી કૃષ્ણ એને રમાડવા ગયા, એવો રમાડે, 2 હાથ ખરી ગયા અને ત્રીજું નેત્ર પડી ગયું. હવે તરત શિશુપાલની માં દોડતી આવીને કહે, કૃષ્ણ મને વચન આપો, મારા દીકરાને તમે ક્યારે મારશો નહીં. તો કહે, માં હું વચન તો ના આપી શકું, પણ તેના 100 ગુના હું માફ કરીશ. જ્યાં સુધી એના 100 ગુના થશે ત્યાં સુધી હું એને કાંઈ નહીં કરું, પણ એની ઉપર જોઈ જાય તો એનો વધ કરીશ. ભૂલો ઉપર ભૂલો થવા લાગી, ગુનાઓ ઉપર ગુના થવા લાગ્યા. શ્રી કૃષ્ણની સામે જેમ તેમ બોલવા લાગ્યો અને પ્રભુના હાથથી સુદર્શન ચક્ર છૂટ્યો. ત્યાં શિશુપાલનો શિર છેદ કર્યો. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય. શિશુપાલનો વધ થયો. તો ભગવાનને એમ થયું કે હજી એક વિઘ્ન આવશે, જરાસંઘ. તો જરાસંઘને ભગવાન નથી મારતા, જરાસંઘને ભીમ દ્વારા મરાવે છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો કોઈ એમ કીધું કે ભગવાને મારી નાખ્યા. અત્યારના સમયમાં આપણે એમ કહીએ કે કોરોના થયો અને વયા ગયા. એટલે કોઈને કોઈ બાનું હોય, તાવ હોય, એટક હોય, કોઈ રોગ હોય અને વયા ગયા. ભગવાને મારી નાખ્યા કે કોઈ જીવાતમાં આપણે એમ કહીએ કઈ ને કઈ બાનું થાય. એ ગામડામાં બાપા દરરોજ ભગવાનની સેવા કરે, 2-2.5 કલાક ભગવાનની સામે બેસે અને એવું ભગવાનનું ભજન કરે. 2 કલાક એને દરરોજ નક્કી કર્યું, 2 કલાક ભગવાનની સામે બેસવું પોતાના ઘરમાં જ. એમાં એક દિવસે ભજન કરતા કરતા બાપાનું મૃત્યુ થયું. અને બધા બોલાવવા માટે બધા આવે. અંતિમ યાત્રામાં બધા જોડાણા. બધા પૂછે શું થયું બાપાને? તો કાંઈ નહીં, મંદિરમાં હતા ભગવાને મારી નાખ્યા, મંદિરમાં હતા ભગવાને મારી નાખ્યા. ભગવાન કહેવા લાગ્યા, અરે મારી ઉપર તું આરોપ નાખશો? એટલે વળી બાપાને જીવતા કર્યા. મારે હાથ પડી તો બાપાને એમ થયું કે હાલ ને થોડા ગાંઠિયા ખાઈ લે. એટલે ભાવનગરના ગાંઠિયા મંગાવ્યા અને ભાવનગરના ગાંઠિયા ભેગું ચા કે કંઈક હોય ને તો ગળેથી ઉતરે. એ ગાંઠિયા ખાતા ખાતા ગળામાં થોડાક રહી ગયા. એ શ્વાસ લેવાનો નહીં, શ્વાસ નોંધાઈ ગયો અને ત્યાં ને ત્યાં બાપાનું મૃત્યુ થયું. એટલે વળી પાછા બધાને બોલાવ્યા, બધા અંતિમ યાત્રામાં આવ્યા. એટલે બધા પૂછે કે બાપાનું મૃત્યુ કેવી રીતના થયું? કાંઈ નહીં, ગાંઠિયા ખાતા હતા ને ગળે રહી ગયા, એમાં જીવ નોંધાઈ ગયું, મરી ગયા. ભગવાન કે હાય હું છૂટો. એટલે ભીમ દ્વારા જરાસંઘનો વધ કરાવે. મેં કાલે કીધું ને, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મથુરા નગરી એટલે આપણું માનવ શરીર. દસમ સ્કંદના પૂર્વાર્ધના 50 અધ્યાય પૂરા થાય અને 51મા અધ્યાયનો પ્રવેશ થાય એટલે જરાસંઘ પ્રવેશ કરે. જરા એટલે ગઢપણ. અને જીવાત્માને વૃદ્ધાવસ્થામાં
જીવાત્માને લડવું પડે છે, એમને હારે યુદ્ધ કરવું પડે. તો ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું. ભીમ જરાસંઘને મારીને થાક્યો, પણ જરાસંઘ મળતો નથી. એના શરીરના 2 ટુકડા કરે અને 2 પાછા ફેંકે તો વળી પાછા સજીવન થઈ જાય. વળી જરાસંઘ ઊભો થઈને પાછો યુદ્ધ કરવા લાગ્યો. આખો દિવસ યુદ્ધ ચાલ્યું, પણ પહેલાના યુદ્ધ હતા એ ધર્મ યુદ્ધ હતા. સંધ્યાકાળનો સમય થાય એટલે યુદ્ધના મેદાનમાંથી બધા યોદ્ધાઓ નીકળી જાય, એકબીજાને હાથ મલાવી અને ત્યાંથી વિદાય થઈ જાય. વળી બીજા દિવસે સૂર્યનો ઉદય થાય એટલે પાછા યુદ્ધમાં લાગી જાય. તો ભીમ ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈને કહે કે જરાસંઘને મારીને થાક્યો, એ મરતો નથી. ભગવાને બહુ સારી વાત કરી. શ્રી કૃષ્ણ પ્રભુ કહે કે ભીમ, કાલે સવારે જ્યારે જરાસંઘની હારે યુદ્ધ કર, ત્યારે યુદ્ધ કરજે જરાસંઘની સાથે અને દ્રષ્ટિ રાખજે મારી તરફ. તારી નજર મારી તરફ હોવી જોઈએ, દ્રષ્ટિ મારી તરફ રાખજે અને યુદ્ધ કરજે જરાસંઘની સાથે. એટલે ભગવાન કહે કે હું જે યુક્તિ બતાવું ને એ પ્રમાણે તારે યુદ્ધ કરવું. આપણો પણ અંત સમય વૃદ્ધાવસ્થા આવ્યા પછી મેં કીધું ને કે 50 પૂરા થાય ને 51માં પ્રારંભ થાય એટલે આપણી દ્રષ્ટિ, આપણી નજર શ્રી કૃષ્ણ સિવાય ક્યાંય હટવી જોઈએ નહીં. અને શ્રી કૃષ્ણમાં જો આપણી દ્રષ્ટિ હશે, આપણી નજર હશે, તો મૃત્યુને કેવી રીતના સુધારવું એ શ્રી કૃષ્ણ યુક્તિ બતાવશે. બાપ યુક્તિ બતાવશે મૃત્યુને કેવી રીતના સુધારવું. અને શ્રી કૃષ્ણની સાથે ભીમ અને જરાસંઘનું યુદ્ધ થાય. તો પ્રભુએ 2 હાથમાં દર્ભની કાંડી લીધી. જમણા હાથમાં જે દર્ભની કાંડી હતી તેને ડાબી બાજુ નાખી અને ડાબા હાથમાં જે દર્ભની કાંડી હતી તેને જમણી બાજુ નાખી. એટલે ભીમને કહે કે જરાસંઘના અંગને ચીરી અને જમણું અંગ હોય એને ડાબી બાજુ નાખશે અને ડાબું અંગ હોય એને જમણી બાજુ નાખશે. જરાસંઘનું મૃત્યુ થશે. જરા એટલે વૃદ્ધાવસ્થા. 50 પછી ભગવાન તરફ આપણી દ્રષ્ટિ નજર હોવી જોઈએ. પ્રભુ અમારા મૃત્યુને સુધારજે. દ્રષ્ટિ પ્રભુ. એટલે જરાસંઘ ભીમ દ્વારા એનો વધ કરાયો અને પછી શ્રી કૃષ્ણ પ્રભુની પૂજા થઈ અને રાજસૂય યજ્ઞ પાંડવોએ કૃષ્ણની કૃપાથી એ પરિપૂર્ણ કર્યો. હવે આમાં ખજાનચી કોને રાખ્યા હતા? આખા યજ્ઞના આયોજનમાં ખજાનચી કોણ હતું? તો દુર્યોધન. કારણ કે દુર્યોધનને એવું વરદાન હતું કે 10 રૂપિયા વાપરે તો 20 રૂપિયા થાય અને 20 રૂપિયા વાપરે તો 40 થાય, જેટલા વાપરે એટલા વધે. એટલે કહે ભગવાન શ્રી કૃષ્ણ કે દુર્યોધનના હાથમાં આ પૈસાની થેલી જોડી હશે તો ખીજમાં, ઈર્ષામાં, અદેખાઈમાં જેટલા વાપરશે એટલા રૂપિયા વધતા જશે, એટલા રૂપિયા વધતા જશે. એને કેશિયર ખજાનચી. અને પ્રભુની કૃપાથી યજ્ઞ પૂર્ણ થયો. એના પછી શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારિકા તરફ આવે. કેટલાય પહાડોને ઓળંગતા હસ્તિનાપુરથી દ્વારિકા તરફ આવ્યા અને જેવા દ્વારકા નગરીમાં પ્રવેશ કરે
એટલે 5 જન્ય નામનો પ્રભુ શંખ વગાડે અને 16,108 પટરાણીઓને સાવધાન કરે છે. અને 16,108 પટરાણીઓ અમારા સ્વામી દ્વારિકામાં આવે, અમારા પતિદેવ દ્વારિકામાં આવે, અમારો જગતનો નાથ દ્વારિકામાં આવે, એની માટે સુંદર મજાના 16 શણગાર સજી રહી છે. ભાગવતમાં લખ્યું છે કે પતિદેવને પ્રસન્ન કરવા માટે શરીરમાં જેટલો શૃંગાર આપ કરી શકો એટલો શૃંગાર આપ કરી શકો, કારણ કે ઉપરના શૃંગારથી લૌકિક પતિ રાજી થાય અને હૃદયરૂપી શૃંગારથી અલૌકિક પતિ રાજી થાય. બાપ, અલૌકિક પતિ. એટલે આજ અમારા સ્વામી પધારે છે, આજ અમારા નાથ પધારે છે, આજ અમારા પતિ પધારે, એને રાજી રાખવા માટે, જગતના નાથને રાજી રાખવા માટે આ એક પટરાણીઓ સરસ મજાની આ શૃંગાર સજી રહી છે. 16 શૃંગાર. આંગણાને લેપો છે, એમાં રંગોળી કરી સરસ મજાના ઉમરામાં દીવાબત્તી કર્યા, દીપ માળાઓ ઉમરાને સજાવ્યું અને પ્રભુની સ્વાગતની તૈયારીઓ કરે કે પ્રભુ અમારા પધારી રહ્યા છે, એની માટે સ્વાગત. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ.
પ્રભુ સૌના મહેલમાં એક સાથે ગયા. હરેક રાણીઓના મહેલમાં એક સાથે પ્રવેશ કર્યો. ને વળી વળી ભેગીઓ જાય કે મારે અહીંયા પેલા આવ્યા, મારે અહીંયા પેલા આવ્યા. એટલે પ્રભુએ એકમાંથી અનેક સ્વરૂપ ધારણ કર્યા અને એકમાંથી અનેક બની શકે એ અનંત. એ અનંત છે. એટલે એકમાંથી અનેક થયા. 16,108 સ્વરૂપ ધારણ કરી અને પ્રભુએ પ્રવેશ કર્યો. એના પછી નારદજી ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા કરવા માટે આવ્યા કે 16,108 લગ્ન જેના થયા એનો સંસાર કેવો ચાલતો હશે. એટલે નારદજી વીણા વગાડતા વગાડતા પહેલા રૂક્ષ્મણીના મહેલમાં ગયા તો જગતનો નાથ સોનાના ઝૂલા ઉપર ઝૂલે. અને જેવા નારદજીએ પ્રવેશ કર્યો એટલે દ્વારકાધીશ સોનાના ઝૂલા ઉપરથી કૂદકો મારીને કહે, પધારો પધારો નારદજી, નમો નારાયણ, આવો આવો. તો નારદજી થોડી વાર બેઠા, કહે રજા લો. જામવતીના મહેલમાં ગયા તો ભગવાન શ્રી કૃષ્ણ પાણીનો ગ્લાસ લઈને દોડ્યા, લ્યો નારદજી જલપાન કરો. સત્યભામાના મહેલમાં ગયા તો ભગવાન નાસ્તાની ડીશ લઈને દોડ્યા, પ્રભુ નાસ્તો કરો. નારદજી જે મહેલમાં નારદજી ગયા એ મહેલમાં નારદજીને શ્રી કૃષ્ણના દર્શન થયા. 16,108 મહેલનો અર્થ થાય આ મનુષ્ય શરીર. કોઈ શરીર એવું નથી કે જેમાં શ્રી કૃષ્ણ ન હોય, બાપ, જેમાં કૃષ્ણ ન હોય. અને આ શરીર રૂપાળું ક્યાં સુધી લાગે? આ શરીર રૂપાળું ક્યાં સુધી લાગે? આ શરીર ઉપર બધા પ્રેમ ક્યાં સુધી કરે? આમાં જ્યાં સુધી પ્રાણનાથ બેઠા ને શ્યામ સુંદર, અને જ્યાં સુધી આ શરીરમાં શ્યામ સુંદર બેઠા છે ને ત્યાં સુધી જ આ શરીરને બધા પ્રેમ કરે. પણ આમાંથી શ્યામ સુંદર રજા લે એટલે તરત કહે કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. કોઈનું ગળામાં ધ્યાન જાય, બોલો ચેન કાઢી લેજો. કોઈના હાથમાં ધ્યાન જાય, બોલો વીંટીયું કાઢી લેજો. જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. આમાં શ્યામ સુંદર છે ને ત્યાં સુધી જ આ શરીર રૂપાળું લાગે. પણ આમાંથી શ્યામ સુંદર વિદાય થાય એટલે તરત શરીર ઢળી પડે. પછી શું ખબર પ્રેમ કરનારા ક્યાં જતા હોય. અને એટલે શાસ્ત્રો અને સંતો અને ભાગવત કહે કે સંસાર છે ને મિથ્યા છે. મિથ્યા સંસાર છે ને માયા છે. જેવું દેખાય એવું નથી, માયા છે. સંસારને મિથ્યા કીધો છે.
એટલે સંસારમાં ન પડવું પણ શ્યામ સુંદરમાં પડવું.